સમાચારમાં વધુ આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતે ઠાકોર પરિવારોના મકાનો તોડવાને લઈ સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો. અમદાવાદ સુભાષ બ્રિજની બાજુમાં આવેલ રામજીભાઈ ખાડિયા ચાલી આવેલ છે, જેમાં લગભગ ઠાકોર સમાજના પરિવારો વર્ષોથી રહે છે. આ ચાલીના અંદાજિત 150થી પણ વધુ મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આજે જે ઠાકોર પરિવારોના મકાનો તોડવામાં આવ્યા છે તે પરિવારો રસ્તા પર આવી ગયા છે. આ પરિવારો જાય તો જાય ક્યાં? આ પીડિત પરિવારોના કહેવા મુજબ અમારા મકાનો તોડનારાઓએ પોતાને કોઈ નોટિસ કે અન્ય જગ્યાએ રહેણાંક માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. આ પરિવારો નાના બાળકોને લઈને ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. જોકે કેટલીક સેવાભાવી સંસ્થાઓ ત્યારે આ પરિવારોને વહારે આવી છે. રિપોર્ટર સિદ્ધાર્થસિંહ ઠાકોર, મહેસાણા. આપણે રામજીભાઈની ચાલી, કેશવનગર, ખાડિયાની ચાલી એ વિસ્તારની અંદર આપણે આવ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જેટલા પણ મકાનો હતા તે મકાનો તમે પાછળ જોઈ શકો છો. તમામ મકાનો નષ્ટ નાબૂદ કરી દીધા છે. જે તે મકાનોનો જે કેસ ચાલતો હતો તેમાંથી 40 કે 45 મકાન પાડવાની પરમિશન હતી, પણ જીસીબી દ્વારા બુલડોઝર લાવીને તમામ 153 કરતાં પણ વધુ મકાનો અહીંયા નષ્ટ નાબૂદ કરી દીધા છે. અને અહીંયા સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી તમામ લોકો અહીંયા છેલ્લા 80થી 90 વર્ષથી અહીંયા વસવાટ કરે છે. તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા નીચલી કોર્ટની અંદર એમનું કહેવું એવું છે કે નીચલી કોર્ટમાં કેસ ચાલતો હતો અને નીચલી કોર્ટમાં કોઈ જવાબ આપ્યા નથી. તેમ છતાં પણ આ લોકોને હેરાન પરેશાન કરી અને તમામ મકાન પાડી દેવામાં આવ્યા છે. અત્યારે હાલ એમને કોઈ રહેવાની, ખાવાની કે કોઈ જમવાની કોઈ વ્યવસ્થા તમે જોતા હશો કે કોઈ પણ વ્યવસ્થા અહીંયા છે નહીં. કોઈ પ્રશાસન અહીંયા આગળ નોંધ લેવા કે કોઈ નેતા કોઈ પણ અહીંયા નોંધ લેવા આવતું નથી. તો અત્યારે હાલ અમુક સામાજિક સંગઠનો દ્વારા તેઓને જમવાની, રહેવાની નાની મોટી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો અત્યારે હાલ મેટ્રોથી બિલકુલ 200-300 મીટરની નજીકનો વિસ્તાર છે અને કરીબ 500થી 1000 કરોડની આ જગ્યા હોવાનું માનવામાં આવે છે. અને ઠાકોર સમાજના ટાર્ગેટ કરી અને ફક્ત ઠાકોર સમાજનો અહીંયા વર્ગ 99.99 હોવા છતાં ઠાકોર સમાજને ટાર્ગેટ કરી અને તેમને અહીંયા ઘર ખાલી કરવાની અહીંયા આગળ એ લોકો પાડી દેવામાં આવે છે. એટલે હવે સવારે વહેલા આવી અને મકાનો જમીનદોસ્ત કરી નાખ્યા છે. થોડો સામાન કાઢવાનો સમય આપ્યો, પણ લગભગ ઘણા લોકોના મકાનોમાં સામાન રહી ગયો હતો અને મકાનો જમીનદોસ્ત કરી નાખ્યા છે. અમારી જાણમાં આવ્યું છે એ મુજબ 40થી 45 મકાનો તોડવાના હતા. એની જગ્યાએ લગભગ 500થી વધારેના પોલીસ ફોર્સ સાથે 6 બુલડોઝર જેસીબી લઈને આવેલા અને એકદમ જ તોડી પાડ્યા છે. અને એની કોઈ જાણકારી આપી નથી કે મકાનો પાડવાના કેટલા છે, એનો કોઈ ઓર્ડર આપ્યો નથી. અને બધા જ મકાનો તોડી પાડવામાં આવ્યા છે જે ટાઉન પ્લાનિંગ હેઠળ નોટિસ ધરાવતા હતા. એમાં તો લગભગ કોઈનું ઘર રહ્યું જ નથી, એટલે બનાવે કઈ રીતે? એટલે જે કોઈ પણ સામાજિક સંસ્થાઓ છે, ઠાકોર સમાજના આગેવાનો છે, એક બે એ લોકો જમવાનું પૂરું પાડે છે. અને લગભગ અહીંયા નાહવાની કે જાજરૂ બાથરૂમની કે બીજી કોઈ વ્યવસ્થા બાકી રહી નથી કોઈના પણ ઘરમાં. તો અહીંયા આગળ સ્ત્રીઓ, વૃદ્ધાઓ, બાળકો, પુરુષો બધાને તકલીફ પડી રહી છે અને ક્યાં જાય એ તકલીફ છે. અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ પ્રમાણે અત્યારે અહીંના સ્થાનિકો જોડે અમે વાત કરી તો એમનું કહેવું એવું છે કે આગામી સમયની અંદર જો કોર્પોરેશન દ્વારા જો કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે તો તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં સમગ્ર ઠાકોર સમાજને એકત્ર કરી, જાગૃત કરી અને ઉગ્ર અને જલદ આંદોલનની ચીમકી સાથે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન ચાલુ રાખીશું. અત્યારે હાલ અહીંયા જે પણ સ્થાનિકો રહીશો છે તેઓ લોકોને જમવાની, રહેવાની અને કુદરતી મીન્સ કે જે પણ ક્રિયાઓ કરવાની છે તેના સંડાસ કે બાથરૂમ કે જાજરૂ જવાની કોઈ પણ વ્યવસ્થા નથી, જમવાની પણ કોઈ પણ વ્યવસ્થા નથી. તો કોર્પોરેશનને પણ આપણે વિનંતી છે કે આ લોકોને કંઈ રહેવા માટેની કોઈ અત્યારે હાલ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. અને આ ઠાકોર સમાજના આટલા બધા મકાનો પાડવા છતાં
જો અહીંયા આટલા વિશાળ સંખ્યાની અંદર આટલા પરિવાર રહેતા હોવા છતાં પણ અહીંનું કોઈ પણ અહીંયા કોઈ પૂછવાવાળું પણ છે નહીં અને કોઈ પણ નોંધ લેવા આવતું નથી. તો કેમ આવું થઈ રહ્યું છે? આના પાછળ ઘણા બધા તથ્યો આ કાર્ય કરી રહ્યા છે. આગામી સમયની અંદર ચૂંટણી આવી રહી છે, તો અહીંના સ્થાનિક રહીશોનું કહેવું એવું છે કે જો અમારો આનો કંઈ નિર્ણય કે નિકાલ નહીં આવે તો અમે સમગ્ર ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ મત અમે કોઈ પણ પાર્ટીને અમે આપીશું નહીં. કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકે તમામ જિલ્લે કલેક્ટરને અને મામલતદાર સાહેબશ્રીને આ અંગે રજૂઆત કરશે અને તમામ તાલુકા તમામ જિલ્લે તાલુકા કક્ષાએ તમામ આવેદનપત્ર આપી અને આમની જે માંગણી છે, જે રજૂઆતો છે, જે આમના પર જે અન્યાય અત્યાચાર જે થયો છે અને તે હાલ જે ઘર વિહોણા બાળકોનું ભણતર બગડી રહ્યું છે, કોઈના મેરેજ છે, કોઈનું મૃત્યુ થયું છે, તો અત્યારે હાલ એમને બેસાડવા ક્યાં, ઉઠાડવા ક્યાં, એમને રહેવું ક્યાં, એ પણ એક પ્રશ્ન છે. તો આગામી સમયની અંદર જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ એક થઈ અને ઠાકોર સમાજના લોકો ભેગા થઈ અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે અને કોઈ પણ નેતાને અહીંયા ઘૂસવા નહીં દે.